મારી સાથે સામાજિક અગ્રણી એવા દોલતપુરી બાપુ પણ રૂપપુરાથી વધારેલા છે, તો એમની સાથે ખાસ વાત કરશું। બાપુ, આજે આપ ભંડારા મહોત્સવમાં વધાર્યા છો બુઢનપુર ગામે, અને શાંતિગીરી બાપુનું ભવ્ય અને દિવ્ય ભંડારા મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે, અને ગુલાબગીરી અને રેવાગીરી બાપુ એ બંને એમના દીકરા તરફથી સારું એવું ભંડારાનું આયોજન રાખવામાં આવેલું છે, તો આજે આપ વધારે છે એનો સંદેશો? આજે આ થરાદ નગરીના બુઢનપુર ગામે ઘણા વર્ષોથી જે સમાજની સાથે સંકળાયેલા હતા એવા શાંતિગીરી બાપુજીના સ્વર્ગવાસ કૈલાસવાસી થવાથી એમના ભંડારાનું ભવ્ય આયોજન એમના પરિવાર અને સમગ્ર એમના કુટુંબી પરિવાર અને આ બુઢનપુરના ગ્રામજનો, આ સમાજના આગેવાનોએ આ સરસ આયોજન કર્યું હતું। આમાં અનેક સંતો મંતો પધાર્યા હતા। એમાં થળીથી મહંત શ્રી જગદીશપુરી બાપુ, વાલેરથી પરમ પૂજ્ય સુખદેવપુરી બાપુ, ભાપીથી અંકિતપુરી બાપુ ને અનેક સંતો મંતો પધાર્યા હતા। અને આ પરિવાર અને આ ગામ એ સમાજ માટે સમર્પિત છે, કારણ કે અમે છેલ્લા 40-50 વર્ષથી સમાજ વચ્ચે કામ કરીએ છીએ, તો અમને આ થરાદ તાલુકાના આવા બધા ઘણા ગામોથી એવી બધી હૂંફ મળી છે, અને સમાજના કામમાં અનેક પ્રકારનો કોઈ પણ સહયોગ જોતો હોય તો આ સમાજના લોકો આપે છે। આજે આ ભવ્ય ભંડારામાં પણ આ આપણું 10 નામ ગોસ્વામી સમગ્ર ગુજરાત સ્તરનું અંબાજી ભવન બની રહ્યું છે, એની અંદર પણ આ પરિવારના ભાઈ શ્રી જે દાતા છે અને દરેક સમાજની અંદર જેનું દાન છે એવા ગુલાબગીરી બાપુ તરફથી 11,11,111 નું દાન આપ્યું, અને આજે અમને 5 લાખનો ચેક આપી અને આ કામના માટેની હૂંફ આપી છે। એવી જ રીતે એમના વડીલ બંધુ રેવાગીરીજીએ પણ એક રૂમના દાતા 351 બની અને એમણે પણ અમને ચેક પણ આપ્યો અને કામ પણ કરવા માટેની જે શક્તિ આપી છે। અહીં આ થરાદ તાલુકામાંથી લગભગ 29 લાખ કરતો પણ વધુ ફાળો આ અંબાજી ભવનમાં આપ્યો છે। મારે તો એ કહેવું છે કે વર્ષોથી પાલનપુરની અંદર પણ જે ભવન બન્યું એની અંદર પણ થરાદનો મહત્વનો ફાળો હતો, અને થરાદે પાલનપુરની પ્રેરણા લઈ અને મારે તો કહેવું કે કરોડોની અત્યારે મિલકત સમાજ માટે અર્પણ કરી છે, અને આવા શુભ પ્રસંગો થાય એની અંદર સમાજ માટેનું કંઈક કાર્ય થાય અને ભાવિ પેઢી આપણી સમાજની આ માટેની કંઈક એના પ્રેરણા લે કે આ સમાજના માટે, આ શિક્ષણ માટે, આ સમાજની ક્રાંતિ માટે કંઈક આવું કામ થાય એવી અમે દરેક આવા આપણા સમાજના ભંડારા હોય કે કોઈ પણ સંમેલન હોય કે કોઈ પણ કાર્ય હોય એની અંદર આ કાર્ય થાય એવી અપેક્ષા રાખીએ છીએ। અને આજ પણ આ તમારા માધ્યમથી અમે સમાજને પણ ખૂબ જ આનંદથી વાત કરીએ છીએ કે આવા કાર્યો કરો અને કરતા રહો અને સમાજનું ઉત્થાન કરો, એ જ અપેક્ષા। ઓમ નમો નારાયણ। ખૂબ બાપુ, આપનો આભાર છે। ઓમ નમો નારાયણ। જય દેશનામ।